नमस्कार। ધોરણ 9 વિષય વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર 5 આપણે સજીવોના પાયાનો એકમ એનો ભાગ 4 ત્રીજો ભાગ આપણે અગાઉ જોયો। ત્રીજા ભાગની અંદર આપણે ચર્ચા કરેલી કે કોષની મુખ્ય અંગિકા એની અંદર કોષ રસ પટલ એ દરેક સજીવની અંદર જોવા મળે, જ્યારે કોષ દિવાલ માત્ર ને માત્ર વનસ્પતિ કોષની અંદર જ જોવા મળે છે। આ કોષ દિવાલ, આ જે કોષ છે એ કોષની બહારની પડમાં કોષ દિવાલની રચના થતી જોવા મળે છે। એટલે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલની રચના જોવા મળશે, જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલની રચના જોવા મળતી નથી। અને એ આધાર માટે વનસ્પતિમાં સેલ્યુલોઝ એ કોષ દિવાલની અંદર જોવા મળે છે, આધાર તરીકેનું કાર્ય કરે છે। ત્યાર પછી બીજી અંગિકાની આપણે જે વાત કરેલી કોષ કેન્દ્ર એને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ। કોષની અંદર રહેલો જે સેન્ટર વાળો જે ભાગ છે એ ગયા ભાગની અંદર આપણે કોષ કેન્દ્રની થોડી ઘણી ચર્ચા કરેલી, છતાં પણ એનું આપણે થોડું પુનરાવર્તન જોઈ લઈએ। બે આવરણવાળી અર્ધ પ્રવેશી પટલ ધરાવતી રચના જોવા મળે છે। એની અંદર આખા કોષનું આખી કયા પૂર્વજમાંથી બનેલી છે એટલે કે આનુવંશિકતાના લક્ષણો કોષ કેન્દ્રની અંદર રહેલા હોય છે। એની અંદર રંગસૂત્રો હોય, રંગસૂત્રોની અંદર ડીએનએ છે અને ડીએનએની ઉપર ઝીણા ઝીણા જનીનો રહેલા છે। એટલે કોષ કેન્દ્ર આનુવંશિક લક્ષણોની માહિતી પૂરી પાડે છે। ડીએનએનું પૂરું નામ ગયા પીરિયડની અંદર ગયા ભાગની અંદર પણ આપણે જોયું હતું કે ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ। ડીએનએના કાર્યકારી ટુકડાને જનીનો કહે છે। હવે આના વિશેનો ઉચ્ચ અભ્યાસ તમારા આગલા ધોરણની અંદર જોવા મળશે જીવ વિજ્ઞાન વાળા ભાગની અંદર। હવે આગળ આપણે જો કોષ કેન્દ્રની વાત કરીએ તો પ્રાથમિક કક્ષાના સૂક્ષ્મ જીવોમાં કોષ કેન્દ્ર પૂર્ણ વિકસિત હોતું નથી। તો પ્રાથમિક કક્ષાના સજીવો એટલે કે બેક્ટેરિયા લઈએ આપણે, તો બેક્ટેરિયાની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી જોવા મળે છે। હા, થોડો ઘટ્ટો ભાગ જોવા મળે, આ કોષ કેન્દ્ર સ્પષ્ટ ન જોવા મળે પણ થોડો ડાર્ક વાળો ભાગ જોવા મળે, એ કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી જોવા મળે છે। એ ગેરહાજરીમાં આવા જે કોષ કેન્દ્ર ને આપણે આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીએ છીએ। આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે પ્રોકેરિયોટિક તરીકે ઓળખાય છે। પ્રોકેરિયોટિક એટલે કે આ સૂક્ષ્મ જીવોનું કોષ કેન્દ્ર સંપૂર્ણ વિકસિત હોતું નથી, અને જે સજીવોમાં કોષ કેન્દ્ર સંપૂર્ણ વિકસિત હોય એને આપણે સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીએ છીએ। એટલે આદિકોષ કેન્દ્ર ધરાવતા સજીવો તો બેક્ટેરિયા, અને સુકોષ કેન્દ્રી કોષ એટલે કે જે સજીવના કોષોમાં કોષ કેન્દ્ર પૂર્ણ વિકસિત હોય તેને આપણે સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીએ છીએ। એને યુકેરિયોટિક તરીકે ઓળખાય છે। હવે આ આદિકોષ કેન્દ્ર સજીવોનું બેક્ટેરિયાનું જે આકૃતિ ચોપડીની અંદર પાન નંબર 62 ઉપર 62 ઉપર આપેલી છે એને તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળતું નથી।
હવે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એ બંનેનો તફાવત પણ પરીક્ષામાં પૂછી શકે, એટલે એ તફાવત સ્વરૂપે પણ તમે એનો એક સવાલ તૈયાર કરી શકો. આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોમાં કોષ કેન્દ્રીયની અંગિકાઓ જોવા મળતી નથી, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં અંગિકાઓ સ્પષ્ટ જોવા મળે છે. પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રીય કોષના બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષ રસીયની પુટિકાઓ સાથે તે સંકળાયેલી છે, અને આદિકોષ કેન્દ્રીય કોષનો જો તમારે અભ્યાસ કરવો હોય તો સામાન્ય સાદા સૂક્ષ્મદર્શક યંત્ર નીચે એનો અભ્યાસ થઈ શકતો નથી, કેમ કે એ ઘણા સૂક્ષ્મ જોવા મળે છે. એટલે એમનું કદ જોઈએ તો 1 મિલીમાઇક્રોન થી પણ નાનું જોવા મળે છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષનું 5 થી 100 મિલીમાઇક્રોન સુધીનું કદ જોવા મળે છે. એમાં રંગસૂત્રો એકલ હોય છે, પેલાની અંદર રંગસૂત્રો વધારે જોવા મળે છે. એમાં પટલીય અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ગેરહાજર હોય છે, જ્યારે પટલીય અંગિકાઓ કોષ કેન્દ્રીય કોષમાં હાજર જોવા મળે છે. હવે આ કોષ કેન્દ્રનો અભ્યાસ તો ઘણો બધો આગળ આવશે. હવે એક સામાન્ય રીતે આપણે જોઈએ તો કોષ કેન્દ્રનું કાર્ય, દાખલા તરીકે શાળા એ કોષ છે અને શાળાની ઓફિસ એ કોષ કેન્દ્ર છે. શાળાની ઓફિસની અંદર બધા જ પ્રકારના રેકોર્ડ, વિદ્યાર્થીની બધી જ માહિતી એની અંદરથી આપણે જાણી શકીએ છીએ. એટલે આપણે એવું નક્કી કરી શકીએ કે કોષ કેન્દ્ર આખા કોષનું સંચાલન કરે છે અને ભૂતપૂર્વ એટલે કે પિતૃઓના લક્ષણોની માહિતી પણ તે પૂરી પાડે છે. હવે કોષ રસ પટલની આપણે વાત કરી દીધી, કોષ કેન્દ્રની વાત કરી દીધી. હવે કોષ રસની વાત કરીએ તો કોષ રસ કોષની અંદર અને કોષ કેન્દ્રની બહાર આ જે એક પ્રકારનું દ્રવ્ય ભરેલું હોય છે. એ દ્રવ્ય ખાલી દ્રવ્ય નથી, એ દ્રવ્યની અંદર ઘણી બધી અંગિકાઓ સમાયેલી છે. તો ઘણી બધી અંગિકાઓ સમાયેલી છે એની આપણે જો વાત કરીએ તો કોષ રસની અંદર મોટા પ્રમાણની અંદર એ કોષની ખાસી એવી મોટી જગ્યા એ કવર કરે છે. એની અંદર કોષની લાક્ષણિકતા પ્રમાણે રંજક દ્રવ્ય પણ રહેલા હોય છે. કોષ રસની અંદર પ્રવાહી રસ હોય છે, એની અંદર જુદા જુદા પ્રકારના કોષને કાર્ય કરવા માટે જુદી જુદી સૂક્ષ્મ અંગિકાઓ રહેલી હોય છે. આ અંગિકાઓનો અભ્યાસ આપણે હમણાં જે આગળ વાત કરી આદિકોષ કેન્દ્રીય કોષને નિરીક્ષણ કરવા માટે, એવી રીતે અહીંયા ઘણી અંગિકાઓનો અભ્યાસ કરવો હોય તો તમારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને એ થઈ શકે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સામાન્ય વ્યવહારમાં ઉપયોગી નથી. સૂક્ષ્મ સજીવોના અભ્યાસ માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ખૂબ જ ઉપયોગી બને છે. હવે કોષની અંદર બીજી અંગિકાઓ ઘણા બધા પ્રકારના ભાગ એમાંથી જોઈ શકાય, એની કાર્ય પદ્ધતિ શું છે એ પણ જાણી શકાય છે. હવે કોષ કેન્દ્ર પટલની અંદર અમુક બેક્ટેરિયા, વાયરસ વિશેની માહિતી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા આપણે જાણી શકીએ છીએ. વાયરસ એ કોઈ પણ પ્રકારના કોષ રસ પટલ જોવા મળતા નથી, એની અંદર એ લાક્ષણિકતા જોવા નથી મળતી. અને આમ જોઈએ તો વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. વાયરસ બહાર હોય તો એ નિર્જીવ અવસ્થામાં હોય છે, અને જે તે શરીરની અંદર એ જાય તો એ સક્રિય ભાગ ભજવે છે. એટલે એના જ પ્રોટીનનો જે સજીવમાં જાય એના જ પ્રોટીનનો ઉપયોગ કરી અને એ વિકાસ પામે છે. હવે કોષની અંદર કયા કયા પ્રકારની અંગિકાઓ રહેલી છે, કોષ રસની અંદર કયા કયા પ્રકારની અંગિકાઓ રહેલી છે એ આપણે જોઈએ તો જીવંત અંગિકાઓમાં આ કોષ રસની અંદર કઈ કઈ અંગિકાઓ છે એ આપણે જોઈએ તો પહેલી એક અંગિકા છે
રસ અંતઃકોષ રસ જાળ બીજા નંબરની અંકિકા આપણે જો જોઈએ તો ગોલ્ગી પ્રસાધન ત્રીજી અંકિકા જો જોઈએ તો રંજક કણો ચોથી અંકિકા જોઈએ તો લાઇસોસોમ પાંચમી અંકિકા છે રસધાનીઓ મુખ્ય પાંચ અંગિકાઓ છે અંતઃકોષ રસ જાળ તે અંદર કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ એ બંનેને જોડતો જીર્ણ નાનું નાનું સૂક્ષ્મ રેસાઓનું જાળું બનેલું હોય છે એ કોષ કેન્દ્રની સાથે જોડાયેલું હોય છે એને આપણે અંતઃકોષ રસ જાળ તરીકે ઓળખીશું હવે હમણાં જે વાત કરી કે કોષ રસની અંદર ઘણી બધી અંગિકાઓ રહેલી છે એનો સૂક્ષ્મ અભ્યાસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોઈ શકાય પહેલી દ્રષ્ટિએ જોઈએ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર જોઈએ તો એની અંદર આવી બધી અંગિકાઓ આપણે જોઈ શકતા નથી એની અંદર તો ખાલી દ્રવ્ય ભરેલું હોય એવું જ લાગે છે એટલે અંતઃકોષ રસ જાળ આપણે પહેલા એની ચર્ચા કરીશું ત્યાર પછી ગોલ્ગી પ્રસાધન ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધેલું છે એટલે એનું નામ ગોલ્ગી પ્રસાધન છે પછી રંજક કણો એટલે કે રંગના કણો જુદી જુદી વનસ્પતિમાં જુદા જુદા પ્રકારના રંગ ફળ ફૂલ ની અંદર જે જોવા મળે છે એ રંજક દ્રવ્ય હોય રંજક દ્રવ્ય છે રંજક કણો પણ કહીશું લાઇસોસોમ એ પણ એક પ્રકારની અંગિકાઓ છે અને રસધાનીઓ હવે આપણે આ બધી અંગિકાઓ ના નામ તમને જુદા લાગશે કેમ કે જીવ વિજ્ઞાનની અંદર આવા વિશિષ્ટ પ્રકારના નામથી તમારે માહિતગાર થવું જ પડશે તો જ તમને ખ્યાલ આવશે સાદા નામ હવે પ્રાઇમરી લેવલે જે શબ્દો આવતા હતા એની જગ્યા ઉપર હવે જીવ વિજ્ઞાનની ભાષામાં આનો અભ્યાસ કરવાનો થાય તો વારંવાર તમારે એ પાઠનું સતત વાંચન અને સમજૂતી લેશો તો જ તમને એ બાબત ખ્યાલ આવશે હવે આપણે કોષ રસની સાથે પહેલો મુદ્દો જોઈએ અંતઃકોષ રસ જાળ તો કોષ રસની અંદર નલિકાઓ અને પુટિકાઓથી બનેલી જાડા સ્વરૂપની રચના જોવા મળે છે એટલે કે આની અંદર આવું જાડું રહેલું હોય છે એ અમુક અંગિકાઓ છે કોષ રસ પટલથી કોષ કેન્દ્રને જોડતું એક જાડું છે જાડું એટલે આપણામાં કઈ રીતે તરત જ આવે કે જાડું એટલે શું ઝીણા ઝીણા રેસાઓ ગૂંચવાયેલા હોય એવું જાડું એની અંદર જોવા મળે છે તો અંતઃકોષ રસ જાળ પણ પાછું બે પ્રકારની એક તો ખડબચડી કે કણિકામય અંતઃરસ જાળ ખડબચડી દાખલા તરીકે આ જાળી જેવી રચના છે આ જાળું જે છે એ જાળાની અંદર તેની ઉપર ખડબચડી એટલે કે એની ઉપરની સપાટી લીસી ના હોય અને ઝીણા ટપકા સ્વરૂપે જોવા મળે એટલે કે ખડબચડી અંતઃરસ જાળ તરીકે એને જોઈ શકાય અંતઃરસ જાળ અને બીજી અંતઃરસ જાળ છે લીસી અંતઃકોષ રસ જાળ તો આ બંનેના બે અલગ ભેદ પાડ્યા ખડબચડી અંતઃરસ જાળને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે ખડબચડી હોય હવે આના પણ પાછા બે પ્રકાર પડશે ખડબચડી અંતઃકોષ રસ જાળ ખડબચડી અંતઃકોષ રસ જાળ એને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખીશું આ નવો શબ્દ છે યાદ રાખજો રિબોઝોમ્સ સરળ શબ્દો આપણા શુદ્ધ ગુજરાતીના શબ્દો હવે
અત્યારે જીવ વિજ્ઞાનમાં બહુ ઓછા આવશે, એટલે નવા શબ્દોથી તમારે એને માહિતગાર થવું પડશે. એને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. રિબોઝોમ્સ ની સૂક્ષ્મ રચનામાં જો જોઈએ તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ પ્રાણી કોષની અંદર પ્રોટીન સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીનનું નિર્માણ કરે છે. અંતઃરોષ જાળનું મુખ્ય કાર્ય પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે અને કોષમાં એ કોષને જેટલી પ્રોટીનની જરૂરિયાત હોય એ જરૂરિયાત આ રિબોઝોમ્સ અંતઃરસ જાળ ખરબચડી અંતઃરસ જાળ પૂરી પાડે છે. એટલે આ ખરબચડી અંતઃરસ જાળ નું કાર્ય યાદ રાખવાનું છે. પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. હવે એક બીજી રસ જાળ છે એ લીસી અંતઃ કોષ રસ જાળ, એટલે એની અંદર જે રેસાઓ જે છે એ લીસા છે, એકદમ સ્મૂથલી જોવા મળે છે. ખરબચડીને આપણે રફ કહીએ છીએ, એટલે રફ સપાટી હોય એટલે અને આપણે RES તરીકે ઓળખીએ છીએ અને લીસી હોય તો સ્મૂથ એટલે કે ઇંગ્લિશમાં SER તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા લીસી અંતઃરસ જાળ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરે છે. ખરબચડી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, જ્યારે લીસી અંતઃરસ જાળ ચરબીના કણોનું સંશ્લેષણ કરે છે. એટલે આ બંનેના કાર્યો યાદ રાખજો. લીસી છે એ ચરબી બનાવે છે લિપિડ તરીકે. ચરબીનું ફરી પાછું વૈજ્ઞાનિક નામ જીવ વિજ્ઞાનની ભાષામાં ચરબી શબ્દ આપણે કહીએ છીએ. ચરબીની જગ્યા ઉપર આપણે લિપિડ શબ્દ પણ વપરાય છે. એટલે લિપિડ સંશ્લેષણનું કાર્ય એ કરે છે. એટલે ખરબચડી અંતઃરસ જાળ એને આપણે રફ એન્ડોપ્લાસ્ટિક રેડિક્યુલમ અને આ લીસી અંતઃરસ જાળ સ્મૂથ એન્ડોપ્લાસ્ટિક રેટિક્યુલમ એમ બે અલગ નામથી આપણે ઓળખીએ છીએ. અને આનો સૂક્ષ્મ અભ્યાસ હમણાંથી આગળ વાત કરી તે પ્રમાણે ખૂબ જ સરળ રીતે 3 ડાયમેન્શનલની અંદર પણ એનો અભ્યાસ આપણે કરીએ છીએ. એટલે અંતઃરસ જાળમાં ખાસ યાદ રાખવાનું. હવે એક બીજો મુદ્દો અંતઃરસ જાળની અંદર આવશે તો પ્રોટીન સંશ્લેષણ ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે અને યકૃતની અંદર સ્મૂથ અંતઃરસ જાળ વિષારી દ્રવ્યો, વિષારી એટલે કે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવે છે. એટલે એના કાર્યો બરાબર યાદ રાખજો. આભાર. થેન્ક યુ.